ભાવિન તમારું પ્રમોશન થયું છે ને તો મને પૈસા આપો ને તો હું જ્વેલરી લઈ લઉં. અરે પણ થોડાક દિવસ તો રે. અરે અત્યારે લઈ લઉં ને, ઘણા સમયથી રાહ જોતી હતી. હા લઈ લે, વાંધો નહીં. બીજો હા તો મને ઓનલાઈન 1 લાખ રૂપિયા આપી દેજો. હા વાંધો નહીં. હા એ ફાઇલ મને અંબાઈ દેજો, એટલે હું સાંજે પછી ઘરે જતી વખતે તમને આપી દઈશ. હા કાંઈ વાંધો નહીં. હા 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 બોલ. મને 20,000 રૂપિયા આપો ને. કેમ? અરે હું જ્વેલરી લેવા આવી હતી ને તો મને ઘટે છે. અરે હજી મેં તને સવારે તો ₹1,00,000 આપ્યા, હજી કેટલા આપું? અરે પણ આપો ને, ઘટે છે. હા સારું, વાંધો નહીં. હા હા ના ના વાંધો નહીં, કાલે ઓફિસે આવું ને ત્યારે વાત. લ્યો પાણી. તું બજારમાં જઈ આવી તો પછી ઓલું લઈ આવી કે નહીં જ્વેલરી? હા લઈ આવી. તો મને બતાવ તો ખરી. જો. અરે વાહ, આ તો બહુ સરસ છે. સારા છે ને, અને હું એમ કહેતી હતી કે આ છે ને એને મમ્મીને આપી આવો. કેમ મમ્મીને? એ મમ્મી માટે જ છે. પણ પૈસા તો તે તારા માટે લીધા હતા ને? ના ના, એ મમ્મી માટે જ તે પૈસા લઈ ગઈ હતી. તમે આટલા બધા પ્રમોશન તમને મળ્યું, સારી એવી પોસ્ટ ઉપર આવી ગયા, તો મમ્મીને કંઈક તો ગિફ્ટમાં આપવું જોઈએ ને. તમે પાર્ટીનું ભાઈબંધ સાથે નક્કી કર્યું, મને જેટલા પૈસા જોતા હતા મને આપ્યા, તો તમે મમ્મીનું વિચાર્યું કે એને શું જોવે છે? વાત તો સાચી છે તારી. તમારું નાનપણથી લઈને અત્યાર સુધી તમારું ધ્યાન રાખ્યું, તમને ભણાવ્યા ગણાવ્યા સાચવ્યા, તમારી બધી જ ઈચ્છા પૂરી કરી, અને નોકરી તે એને ભણાવ્યા ત્યારે તમને મળી ને, તો એના માટે તો સૌથી પહેલા કંઈક તો કરવું જોઈએ ને. તો એક કામ કરીએ, આપણે બે જઈને અત્યારે જ તે મમ્મીને ગિફ્ટ તરીકે આપી આવીએ. ના ના, તમે આપી આવો. સારું. મમ્મી તમારી માટે ગિફ્ટ. સાચું મારા માટે? પણ આ તો સોનાના છે. હા મમ્મી સોનાના છે. પણ આ તો બહુ મોંઘા હશે. મારી જે ઇન્કમ છે એનાથી થોડાક વધારે. અને એ તે સ્પેશિયલી તમારે વોવે બનાવડાવ્યા છે તમારી માટે. અને મમ્મી મનીષાએ મને એમાંય કીધું કે સૌથી પહેલા મમ્મીને આ ગિફ્ટ તો આપવું જ જોઈએ, કેમ કે નાનપણથી મોટો કર્યો, ભણાવ્યા ગણાવ્યા બધું કર્યું, અને એનાથી જ આ નોકરી મળી છે ને એમાં પ્રમોશન મળ્યું છે, તો સૌથી પહેલું ગિફ્ટ તો મમ્મીને જ મળવું જોઈએ ને. એટલા માટે મનીષાએ તે સ્પેશિયલી મને નહોતી ખબર અને આ સરપ્રાઈઝ તમારી માટે તૈયાર કરી. અને આ તારા પ્રમોશનની વાત સાંભળીને મને બહુ જ આનંદ થયો. એક માં જ્યારે પોતાના દીકરાની પ્રગતિ જોવે ને ત્યારે એને બહુ જ આનંદ થાય. અને આ ગિફ્ટ આપવાની કાંઈ જરૂર નથી, ખાલી તમે પ્રગતિ કરો ને એ જ મારા માટે મોટી ગિફ્ટ છે. અરે મમ્મી ગિફ્ટ લાવવાની શું કામ જરૂર નહોતી? તમે જેટલું કર્યું છે ને મારી માટે એના સામે તો આ નાની એવી ગિફ્ટ છે, એટલે એવું કઈ ન હોય. આ તમારું છે એ રાખી લ્યો.